ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. એટલે મંગુ આ શું ખાવાનું બનાવ્યું તે? અરે જરાય સ્વાદની કોઈ ભલેવાર જ નથી, સુગંધીય નથી, તીખુંય નહીં, મીઠુંય નહીં, ગળ્યું નહીં, ખાટુંય નહીં, મોરુંય નહીં. હા, સ્વાદ નહીં, સુગંધ નહીં. આ પોચમાં ઘરે પેલા કોકિલાબેન રહેશે ને, એ આજ છે ને મેં દાળનો વઘાર કર્યો ને તો દોડતા દોડતા કહેવાય કે મંગુબેન કેટલી મસ્ત દાળ બનાવી છે. છેક પોચમાં ઘરે એમને ખબર પડી અને કે નહીં હારી બનાવતી. હું ખોટું બોલું છું? હે, મન તારી હાથે ઝઘડા કરવાનું મન થાય છે? અલ્યા ભાઈ, જમવામાં સાર નથી તો નથી, હવાદ જ નથી કે સુગંધી જ નથી. હા, આટલા મહેમાન આવે છે ઘરે, આ તમારા મમ્મી પપ્પા આવે છે, બધા આવે તો એ તો લબડ લબડ ખાય છે. એમને તો બહુ ભાવે, તમને એકલાને જ નહીં ભાવતું. જાણ હોય તો તમારી આ જ ફરિયાદ હોય. અલ્યા ભાઈ, ફરિયાદ તે જોણી જોઈને તો નહીં કરતો હોય ને, આ દવાખાનામાં હોય એના કરતો તો સારું ખાવાનું મળતું હશે. એટલા સાર વગરનું ભોજન બનાવું છું તું. સારું, આજે ખાઈ લીધું ને તમે, તો કાલે કંઈક સારું બનાય. રોજનું થઈ ગયું તમારું તો આ બધું. હવે હરખું ખાવાનું બનાવજે, નહીં તો અમને હું ભૂખે મરી જઈએ. પડી એમ છે? સોસાયટીને મારા હાથનું ખાવાનું ભાવે છે, બસ અમને જ નહીં ભાવતું. અમને જ જાણે તો બબડ બબડ કરવાનું હોય. મંગુબેન શું બોલ બોલ કર્યા કરો છો? જવા દે ને, તું જ કે આ તે મારા હાથનું ખાવાનું ખાધું છે ને, કેવું છે? હા, બહુ જ મસ્ત. તમારા ખાવાનું તો એકદમ બહુ જ ટેસ્ટી હોય છે ને આખી સોસાયટી તમારા હાથના વખાણ કરે છે. બસ બધાને ભાવે છે, અમારે એરિયા છે ને એમને જ નહીં ભાવતું. જાણ હોય તાર બસ. હા, કોઈ સ્વાદ નહીં, કોઈ સુગંધ નહીં, કશું નહીં. કેવું ખાવાનું બનાવે છે રોજની, અમારે તો બબાલા ખાવાની. ખરેખર હા મંગુબેન, આ પુરુષોની તો ટેવ જ આવી હોય છે. પણ આવી ટેવ? અરે આ નહીં ભાવતું ને પેલું નહીં ભાવતું. કેટલા નાટક. એ હા મોહિની, મને એક આઈડિયા આવ્યો છે. કેવો આઈડિયા? હાર્યા છે ને એ તારી જોડે બહુ લારી લપ્પા કરે છે ને, તો કાલે છે ને હું ખાવાનું બનાવું અને શાક તને આલી જાય અને તું પછી અમને આપવા આવજે. પછી જોઉં છું કે એ ભાવે છે કે નહીં ભાવતું. હા, તો એમાં શું વાંધો છે? આપણે ટ્રાય કરી જોઈએ. અને એમ છે ને, આ પુરુષો પારકી સ્ત્રીના કાયમ વખાણ જ કરતો હોય છે. અને તારા તો કરશે જ, મને ખબર છે. જોઈએ હવે આ હાથ બદલાય છે તો એમને ખાવાનું ભાવે છે કે નહીં ભાવતું. લે મંગુ, કેટલી વાર લાય હેડ જમવાનું. લઈ જા લે ભાઈ. હા, ગોતા જેવું ખાવાનું બનાવું છું. કઈ હવાદ તો હોવો જોઈએ કે નહીં યાર, કંટાળી જઉં છું હું તો ખરેખર. અરે આટલું બધું તો સારું બનાવું, મને ભાવે છે, બધે આલું છું, એમને ભાવે, તમને જ નહીં ભાવતું. અરે તને ભાવતું હોય પણ મારા મોઢાને નથી ભાવતું યાર. કઈ બરકત જ નહીં ખાવામાં. જરા તો ભલેવાર તો હોવો જોઈએ કે નહીં. ટેસ્ટ નામની કોઈ વસ્તુ હોય કે ના હોય? આટલું જમવાનું તો શીખીને આવું જોઈતું હતું કે ચમનું જમવાનું બનાવાય એમ. બરાબર તો બનાવી, તમને નહીં કંકોડો. ભાવતું મારો મંગુ ભાભી આજે છે ને બહુ સરસ શાક બનાવ્યું છે અને તમારા ભાઈ તો છે ને એટલા વખાણ કરતા હતા ને, આંગળા ચાટી ચાટીને ખાધું. એટલે મને થયું લાવ જીતુભાઈને આપો. લાય ભાઈ લાય, તું તો કઈક ભલેવાર આવે ખાવામાં, નહીં તો ઓમને ઓમ તો ગુજરી જાય. સારું કરજે ભગવાન તારું. આ મારા દિયર મને એમ કે અમો કઈક ભલેવાર છે, પણ આ તો હાવ જેલી આઈટમ છે. હાવ ભંગારમાં ભંગાર જમવાનું. આ શું ભંગારમાં ભંગાર? નંબર આવે છે એનો આ ખાવા બનાવવામાં. બોલી પડે નંબર આવે છે એમ. બેનપણી તો તારી ને, એટલે એના ડાસા જેવું, એનું ડાસું છે નડેલું, એના જેવું શાક બનાવ્યું છે ઓણે. એટલે એનુંય નહીં ભાવતું તમને? એટલે ભાઈ, હું ખોટું બોલું છું? મને ઝઘડો કરવાનું મન થાય છે, મને ભૂખ્યા રહેવાનું મન થાય છે. હે, આવું હોમે જમવાનું પડ્યું તો આરોગી ના લવું, પણ ચમનો આરોગું, વેલણનો ઠોયો મારીને આમ ધકેલું તો એમ જાય એમ નથી. આ લઈ જાય થયું આમ. હા, જોયે તો ખાવાનું તાણે પિયરમાં રહીને માતાજી પાસે એટલું ના શીખ્યો કે ચમનું મારે જમવાનું બનાવવાનું, કેવી રીતે રોધવાનું. બસ જોતે જોતા ફોનો ઉપર વાતો કરી ખાવી છે, ગમે તેમ ભણ્યો પણ ગણ્યો નહીં. મારા દિયોર રહોડાની રોણી કોને કહેવાય કે જે હારું બનાવે ખાવાનું? ઈ ન પતિ બે કોરિયા ખાય તો એ ધરાવું આવી જાય. સાર નહીં, આખી સોસાયટીમાં મારા દિયોર કોઈને હારું જમવાનું બનાવતું નહીં આવડતું. પોણી લાય, કોગરો કરી લઉં. હજી કરી નાખી. લે લાઈ હેર ભાઈ, કેટલી વાર ભૂખ લાગી છે? લાઈ હવે આ શું બનાવ્યું લે? સેવ ટામેટાનું શાક ને રોટલી. તારા સેવ ટોમેટા રોજ તારા સેવ ટોમેટો જ હોય છે, બીજું કશું મળતું જ નહીં. જોવા
શું થયું? અને શું બનાવ્યું છે આ આમાં જોયું તે કશું સવાદ તો છે નહીં. તમને બધા હવા જ નહીં લાગતા. ખાવાનું તો રોજ જેવું બનાવું ને એવું ટેસ્ટી જ બનાવ્યું છે. રોજ તું કહું છું ટેસ્ટી, એકે દાડો મને ટેસ્ટી લાગતું નહીં. તો તમારું મોઢું કડવું થઈ ગયું હશે. તારા મોઢા જેવું બનાવ્યું છે બુદ્ધિ વગરની. તો કઈ મારા મોઢા ઉપર ના જાવ. સારું જ છે, બધું ખાયા કરો શાંતિથી ચૂપચાપ. એટલે બધું સારું મને પૂછ ને, જે ખાઈને પૂછ કે ખબર પડે કે શું બનાવ્યું છે. ત્યાં પેલા મંગુ ભાભી ના ત્યાં જીતુભાઈ ના અવાજ નખરા છે તમારા જેવા. આ પુરુષોની તો જાત જ કઈ જાતની કઈ ખબર નહીં પડતી. અલ્યા પણ હરખું બનાવીને એક કામ કે ટ્યુશન લેતા આય હોટલ વાળા જોડ, બુદ્ધિ વગરની. મારે કઈ ટ્યુશન લેવાની જરૂર નહીં. તો ના ખાવો હોય તો ના ખાતા, રોજ હોટલમાં જ ખાઈને આવજો ઘેર. હા તો બનાવ્યું એવું તો કોણ કોણ ખાય? લઈ જા, હું મને ખાઈ લે બહાર. બહાર જ ખાજો ને હવે આવતા ના ખાવા. આ બનાવી તે બનાવી. બુદ્ધિ વગરનું સારું ગોવાડું દઈજન કેવું અરે હારે અમને ખબર જ નહીં પડતી હોય. એક દાડો એક ટંક તો હરખું બનાવે કે ના બનાવે મોડા. હોટલમાં જ ખાવું પડશે. કેમ છો મંગુબેન? મજામાં? પરવારી ગયા? હા, પરવારી ગયા. શું થયું પછી? મેં શાક આપ્યું હતું તેમને ભાવ્યું કે નહીં? અરે એનું એ જ સ્વાદ નહીં ને સુગંધ નહીં ને ભાવતું નહીં ને એનું એ જ બોલ્યા. મને તો એવું કે તારા હાથે અપાય તો કોઈક વખાણ કરશે, તો કોઈ વખાણ ના કર્યા એમણે. પણ કદાચ એવું નહીં હોય કે વખાણ કરે ને તમારાથી બીતા હોય તો? હા, એ બની શકે. તે એક આઈડિયા આપું તમને. કાલે છે ને તમે બહાર જતા રહો અને એમને છે ને હું ઘરે શાક આપવા આવીશ ને મારા હાથથી એમને ખવડાવીશ. પછી જુઓ તમે. હા, પછી તો ચાટી ચાટીને ખાશે, લરી લરીને વખાણ કરશે. એવું જ કરીએ તા. એ બધું છોડ, તારા ઘરે આવું જ બધું છે? અરે મારા ઘરે તો રોજનું આવું છે. રોજ ખાવાની બાબતે ઝઘડા થાય. મને કે તારા મોઢા જેવું ખાવાનું છે. શું કરવાનું બોલો મારે? એટલે ખરાબ બનાવતું. અલ્લા મંગુબેન, શું યાર, ખાવાનું કેટલું સરસ હું ટેસ્ટી બનાવું છું, પણ આ બધે આવું જ હોય છે. આ બધા આદમીઓ હોય જ આવા નખરાવાળા. પણ તું આવો અખતરો કર ને માર જેવો. તું તારી પડોશરને કહે ને કે આઈને ખવડાઈ જાય તો ખબર પડી જશે. અને તાર તો છે ને પેલી લટક મટક કામીની, એની જોડે કરાવડાય. અરે મંગુ ભાભી, બધા અખતરા કર્યા તો આ મારો આદમી છે ને સીધું તો બોલતો જ નહીં. શું કરવાનું હવે મારું? હું તો કંટાળી ગઈ છું. આવું છે, બધે કાગડા કાઢા છે. અરે સ નહીં તો જઈને ફટાફટ છે ને આ થાળી મોહિની ત્યાં આલી આવ અને પછી એ લઈને આવશે. મોહિની, ઓ મોહિની. હા મંગુ ભાભી આવો. હાલે, અમે ખાવાનું બનાવી દીધું છે અને હું હવે જઉં છું બહાર, બરાબર? તો તું છે ને આ હું થોડી વાર પછી જાઉં ને એટલે થોડી વાર પછી તું આપવા જજે. હારું, અને અમને ખવડાવી દેજે. હા ને? ચોક્કસ ચોક્કસ, ચિંતા ના કરતા, જાઓ. હવે જોઉં છું ચમના વખાણ નહીં કરતા. હા હું બહાર જાઉં છું. પેલા મારા માસી છે ને એમની તબિયત ખરાબ છે તો હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો હું ખબર પૂછીને આવું. હા જોઈએ. અને તમારે જમવાનું છે ને મેં મોહિનીને કહી દીધું છે તે આપી જશે. મર્યા કઈ કઈ ને તે ચીબાવલીને કીધું એના ડાસા જેવું ખાવાનું બનાવે છે. તે દાડો શાક લાવેલી તે ખબર છે ને આમ ઉતરે એમ નતું. હવે તે એને જ કીધું. તને આખી સોસાયટીમાં કોઈ સારું આમ ઢંગનું ખાવાનું બનાવે એવું કોઈ બૈરું જ ના મળ્યું? તમને કોઈના હાથનું ભાવે છે? તમને મારા હાથનું નહીં ભાવતું તો હું શું કરું હવે? અરે હાથનું એટલે ભાઈ ઢંગનું બનાવો ને તો બધોને ભાવે. હવે તમે એમ કરો બીજું બૈરું લઈ આવો તો કોક થાય તમારું. એમાંય સાર ના આવ્યો તો માથે પડે ને. એક તો બેઠું છું, બીજું એ બેઠવાનું. જાવ પણ માસીની તબિયત જોઈએ. મારે તો આજે હોટલમાં ખાવાનો વારો આવશે. આ મારા દિવસ હોટલ વાળા બગડી જશે. બોલો, એ જરાય મસાલામાં એટલી કંજૂસાઈ કરે છે કે અમે મસાલો નાખતા નહીં. એમાંય સાર નથી આવો. આ ગામમાં એકાદ હોટલ છે, એ હોટલે બકવાસ છે. હાવ હાશીટે. મને લાગે છે ને લોકો ખાઈ ખાઈને મરી જાય છે. હું ભૂખે મરી જવાનો છું. આઈએ શું લાયા છો? ભૂખ તો લાગે ને. કાજુ પનીરનું શાક છે અને મગ મસાલા છે. એમ? ટેસ્ટ કરો. તમારો ઘરવાળો ખાય છે? હા, એમને તો બહુ જ ભાવે છે. આંગળા ચાટી ચાટી મારા વખાણ કરે છે. એમ? થયું લાવ જીતુભાઈને ચખાડો. ગયા જન્મમાં કૂતરો છે તમારો ઘરવાળો. ગમે તેના પથરાનું ખાઈ આવે છે. આ લઈ જાઓ એમ લાવે એમ પાછું. જરા સાર નથી ને કહો કે મારો ઘરવાર તો ઓગરો સાટી સાટીને ખાય. બિચારો બીકે ખાતો હોય છે, બાકી ખાય નહીં. લઈ જાઓ. થેન્ક યુ. થોડુંક તો ના બસ બધું બહુ ખાઈ લીધું મેં. આ ખેતો ઝાડે નહીં જવાય. દૂરની વાત છે ખાવાની તો.
રોમ 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 ખબર નહીં આ બૈરો બધો એમના ઘરેથી એમના પરિવારજનો પાસેથી ભોજનની કળા શીખીને ચમ નહીં આવતો હે હંમેશા ઘરમાં બૈરું જો હારું રોધે ના ને તો સમજવાનું એ ઘરમાં કકરાટ થયા વગર ના રહે. ખાઈ લીધું સારું હતું ને જોરદાર એના ડાચા કરતોય ગંદુ હતું. શું સારું હતું આ દિયોર કંટારી જશું ખરેખર આ ખાવા પર જે પીન અટકી છે મને ખબર નહીં પડતી. તમે લોકો મને એરોન કરવા આવું કરો છો કે જોણી જોઈને બનાવો છો આવું? હવે તો હોટલ વાળોમાં સાર નહીં રહ્યો. મારા દિવસ એમણે ખાવાનું બગાડી નાખ્યું. હાવ બદતર કોઈ આવે નહીં હોટલમાં ચકલું. તમને ઘેર નહીં ભાવતું હોટલનું નહીં ભાવતું તમે ખાવ છો હું બસ આ કાચું કોરું ખાઈશું. આ જોમફર બોમ્ફર કેરો બેરો જે કંઈ મળે એવું હેડી લઉં છું. હવે તો પણ એ ફળફળાદીમાં સાર નહીં રહ્યો. આ કેરો બેરો મારા દિયોર ઇન્જેક્શનો મારીને પકવે છે તો ભાઈ હવા જેવું કશું રહ્યું જ નહીં. જો તો કેરું આમ કરીને ઉતારી દઈએ છે બસ એટલો જ ફરક છે. બસ પેટમાં જાય છે બસ બાકી હવાજના નોમે તો મીંડું. તો મારે શું કરવાનું એ કહો મને કોઈ નહીં કરવાનું તારે એક જ કામ કરવાનું છે. હવે જો હું એક કુકિંગ ક્લાસ વાળાનો નંબર લઈ આવ્યો છું તું એના જોડે જા કે મસાલાનું પ્રમાણ કેવી રીતે હોય કેવી રીતે આધણ મૂકવું કેવી રીતે ભોજન બનાવવું એનું તૈયારીમાં તમને કહેશે ને જોરદાર પ્રકારનું શીખવશે પછી હું જિંદગીમાં સુખી થઈ જઈશ. એટલે તું ફટાફટ તૈયાર થઈ જા હું તને લઈને જાઉં છું કુકિંગ ક્લાસીસ વાળી બેન પાસે. ફોન કરે આદ્યોનથી તો ભણવાનું એટલે ભણવાનું એટલે રસોઈ બનાવવાનું તોય મારી જિંદગી સુધરી જશે. ઓમનમ તું એક દાડો મારો ફોટો લપડી જાય ને એના ઉપર હારા આવી જશે દુખે પેટે. તારા હાથનું ના ખાધું ને હમણે ના ખાધું તો ના ખાધું એનો તો કંઈ વાંધો નહીં પણ મારું તો કેટલું ઇન્સલ્ટ કરી દીધું આ તમારા ઘરવાળાએ. શું કહેતા હતા મને કે આ તમારા આવું તમારો ઘરવાળો ખાવાનું ખાય છે આવું તો કૂતરા ખાવાનું ખાય એટલું મારું તો ઇન્સલ્ટ કર્યું ને બીજી વખત મને કહેતા નહીં. હવે જવા દે ને હવે શું કહું આ એમને તો છે ને હવે હોટલનું ખાવાનું નહીં ભાવતું એમાંય સ્વાદ નહીં આવતો તો મેં પૂછ્યું એકદમ તમે હોટલનું નહીં ખાતા આ તમે ઘરનું નહીં ખાતા તો તમે ખાવ છો તો કે આ કાચો પાકો આ ફળફળાદી ખાઈ લઉં છું કે એમાંય મને તો સ્વાદ નહીં આવતો બોલો. અને હવે તો એ એમ કહે છે કે કુકિંગ ક્લાસ જોઈન કરી લો તો હવે કુકિંગ ક્લાસ જોઈન કરાવવાના છે મને ક્યાંકથી ખબર નહીં શું છે. કશો વાંધો નહીં એ કરી લઉં હું તો એમાંય શીખીને કંઈક એમને ભાવે તો સારું ને એ ખાય તો સારું. મને નહીં લાગતું કે એ કોઈ ભાવે એમને એમાંય નખરા ચાલુ થઈ જશે એમના. કંઈ નહીં મંગુબેન તમને કીધું છે તો કરી લો ને એમાં જો ફાયદો થાય તો પાછા મને કહેજો તો હું આ ટ્રાય કરું. મારો ઘરવાળો છે ને રોજ ખાવાની બાબતમાં ઝઘડા કરે છે. સારું હું પહેલાં જોઈ લઉં કેવું છે આ કુકિંગ ક્લાસ શીખું ને તને મારું કંઈક થાય તો તને કહી દે તું પછી જોઈન કરી લેજે. ચોક્કસ સારું જો હવે મારે જવાનું છે. નમસ્તે મેડમ નમસ્તે. આ મારા વાઈફ છે અને ઓમના કુકિંગ ક્લાસીસ આખા ગુજરાતમાં વખણાય છે. મારા વાઈફને છે ને જમવાનું તો બધું બનાવે છે પણ એમાં સ્વાદ અને સુગંધ નથી હોતી અને મને ખબર છે તો તમે જે શીખવાડશો એમાં કંઈક સાર આવશે તો જરા એમને એવું કુકિંગ શીખવાડજો કે મને ભાવે અને સારું બનાવે. તમે કશું ચિંતા ના કરો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો હું એમને બધું શીખવાડ. બસ મને બધું આવડે જ છે તમને નહીં ભાવતું. તું શાંતિ રાખજે ને ભાઈ. આમાં હું હોય માપ હોય દરેક એવું ને બેન દરેક મસાલાનું માપ હોય એ પ્રમાણે નાખવાના હોય. પછી જો દે રામોદર દાળમાં પાણી એવું બધું છે એટલે મેડમ શીખવાડે તું શીખી લે આપણે આ ફી ભરી જ દઈ છે એટલે તું શીખી લે પછી મને મજા આવે ખાવા. તો કાલથી મોકલી નમસ્તે. આજે કુકિંગ ક્લાસમાં શીખવાડેલી બેન આજે મંગુ એમના પાસેથી ટ્રેનિંગ લઈને ભોજન બનાવશે અને ભોજન આજે હું સ્વાદિષ્ટ ભોજનને આરોગીશ. આજે એમ થશે કે મેં કેટલાય વર્ષો પછી ખાધું કારણ કે ટ્રેનિંગવાળી બૂન કંઈ એલફેલ નથી. અહીં ગુજરાતની નંબર 1 મેડમ હતી. હા મંગુ જોરદાર શીખી ગઈ હશે. અલ્યા મંગુ લાય હેડ હું તો તલ પાપડ થઈ રહ્યો છું તારા હાથનું ખાવા. જલ્દી લાય કહું છું પેટમાં બલાળો બોલે છે. વાહ વાહ બબ્બે શાક શું વાત છે મંગુ. હા એટલે મને એમ થયું કે કદાચ પેલું ભાવે ઓછું તો આ ખવાઈ જવાય અને આ ઓછું ભાવે તો પેલું ખવાય બે ભાવે તો બે ખવાય. વાહ 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 શું આઈડિયા માર્યો છે.
લાવ તો ચાંદનો તલ પાપડ થઈ રહ્યો છું. શું બનાવ્યું આ? શાક છે. શાક કહેવાય મને? ગોતા જેવું બનાવ્યું છે, ગોતા જેવું. આ તને ટ્રેનિંગ આલી પણ તે શું કર્યું? હા, આ તો બીજું બનાવીને બીજું ચાખીશું. અરે બંને ચાખ્યો, એકમાં ભલેવા ના હોય એટલે બીજામાં ના જ હોય. અરે પેલી ટ્રેનિંગ વાળી બેન તો શીખવાડીને મરી જાય, પણ શીખવાની દોનો તો જોઈએ ને. એટલે જેવું શીખવાડ્યું છે એવું જ શીખીને બનાવ્યું છે અમે. કંકોળો બનાવ્યું છે શીખવાડે એવું? જરાય સાર તો છે નહીં ખાવામાં. હવા જેવું કે સુગંધ જેવું કશું લાગતું જ નહીં. શું શીખીને આવી તું? મારા પૈસાનું પોણી કરીને આવી ને તું? હે, તારું ધ્યાન ચો તું જયારે એ બહેનોમાં મરી મસાલાનો સાધન સામગ્રીનું શીખાડતા હતા તાણા? ત્યાં ધ્યાન હતું, જેવું શીખવાડ્યું એવું જ બનાવ્યું છે. મેં કોઈ વધારાનું કશું કર્યું જ નહીં. જમનું વધારાનું નથી કર્યું. અમો કશું ભલેવાર જ નથી. આવું ખાવાનું, આવું તો જેલમાં નહીં હાલતા કેદીઓને. લે લઈ જા. ખાવાનું બનાવ્યું. ધ્યાન હોવું જોઈએ. ભણાવે ને માસ્તર તો છોકરોને ભણવામાં ધ્યાન આલવું પડે. એમ આ રસોઈ શીખવાડતા હોય ને તો રસોઈ બનાવવી કેવી રીતે એની પર ધ્યાન આલવું પડે. પણ ના, આપણે તો ધ્યાન કશું આલવું જ નહીં. પતિ ઓમને ઓમ ગુજરી જાય એમ જ તમને આનંદ છે ભૂખ્યા પેટે. તમે જીતુ સાહેબ નતો આવ્યો તમારે તો? હા હા મારા વાઈફ ને પેલું કુકિંગ નું શીખાડવા મૂકવા આવ્યો તો. હા 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 તમારો વાઈફ આવે છે, રેગ્યુલર આવે છે શીખવા. હા બસ એ રેગ્યુલર આવી જોઈએ ને. હા તમે જરા મેડમ ને કહેજો, જરા આમ ધ્યાન દઈને એને થોડું વધારે શીખવાડ દે, એટલે શું ખાવામાં થોડી મારે બરકત આવી જાય. બીજા ઓલરાઈટ છે બધું? તો બધી શેકાશેક તો મારે ચાલુ જ હોય. જ્યાં વાતાવરણ ને હોય ને એટલે હાર તો સાહેબ હું જવું. હા ને? હાશ, પેલી બેન બિચારી રસોઈ બનાવીને મરી જશે તોય ઓના મોઢે લાગવાની નહીં. જેમ કે પ્રોબ્લેમ એ બુનની રસોઈમાં નહીં, પ્રોબ્લેમ ઉનામાં છે. ઓના જ મોઢામાંથી લાગે છે ટેસ્ટ જતો રહ્યો છે. સારવાર ઓની કરવી પડશે. કશો વાંધો નહીં, ટેસ્ટ લાવી દઈએ. અચ્છા માધુરી, કાલે રાત્રે તે જે વાનગી બનાવી હતી એનું નામ શું હતું? એ તમારે જાણીને શું કરવું છે? એટલે આમ થોડું જાણકારી હોય ને તો સારું એમ. શું નામ હતું? એ મેક્સિકન વાનગી હતી. અચ્છા, પણ એની ફોઈએ કંઈક નામ તો પાડ્યું હોય ને મેક્સિકન વાનગીનું? હા, નામ તો હોય જ ને. એનું નામ છે કોર્ન પાઈના ચીક સલાડ. ઓકે. પણ તમને જાણીને શું કરવું છે? નહીં, આ તો થોડું શું પેલું કોઈ પૂછે તો કહેતા ફાવે ને એટલે. પણ તમને ખાલી ખાવાનું કામ કરવાનું, બાકી હું સંભાળી રહીશ. નહીં, આમાં શું છે માધુરી, થોડું પેલું ગડબડ થઈ ગઈ એટલે કોઈને કહેતા ફાવે કે આ વાનગી ખાવી નહીં, કાં તો દૂર રહેવું એમ. એટલે તમને ન ભાવી એમ? ના ના, ભાવી એવું કશું નથી. ભાવી પણ થોડું આવો આવો. નમસ્તે. નમસ્તે મેડમ, પેલું તમે મને ખાવા બનાવતા શીખવાડી દો ને. મેં એવું ને એવું બનાવ્યું તોય મારે ધણીને હજી ભાવતું નહીં. એવું તો ન થાય. તમે કંઈક તડકામાં મિસ્ટેક કરતા હશો. પહેલા તડકો આપી દેતા હશો ને પછી મસાલા એડ કરતા હશો. ના ના, તમે જેવું શીખવાડ્યું છે ને એવું ને એવું ડીટું ઘેર જઈને કરું છું, તોય એમને ભાવતું નહીં. તો હવે મારે શું કરવાનું? એવું? તો મારે જ કંઈક વાનગીમાં એડ કરવું પડશે. હું કાલે જોઈ લઉં છું, તમે કાલે આવો. હા, તો કોઈક સારું શીખવાડજો મને, કેમ કે એમને કેટલાય દિવસથી ખાતા નહીં બરાબર. નહીં ખાય ને તો ઉકલી જશે પાછું. ના ના, તમે ટેન્શન ના લો. તમે કાલે આવો એટલે હું કાંઈ જોઈ લઉં છું. હા, ઓકે. શું થયું? અરે આ બેન કાલે આવ્યા હતા કે એમના હસબન્ડને કાંઈ જમવાનું ભાવતું નથી, એટલે મેં એમને ઘણી બધી રેસિપી શીખડાવી, પણ હજુ પણ એમના હસબન્ડને ભાવતું જ નથી. જમવામાં કંઈ સ્વાદ જ નથી આવતો. જો બકા, પ્રોબ્લેમ તારા શીખવાડવામાં કે બેનના રસોઈ બનાવવામાં બિલકુલ નથી. પ્રોબ્લેમ કંઈક બીજો જ છે. બીજું શું? તું વેટ કર, હું તને સમજાવું છું.
હું કુકિંગ શો ચલાવું છું ને આ મને ટિપ્સ આપશે? શું લાવશે પાછળ? જો આ પકડ આ શું છે? મેજિકલ પાવડર. મેજિકલ પાવડર? તું ખાલી એ બેન જે હતા ને એમને આ પાવડર આપજે અને એમને કહેજે કે દુનિયાની કોઈ પણ વાનગી બનાવે, દાળ ભાત શાક રોટલી ગમે તે હોય, આ પાવડર થોડો 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 ઉપર ભભરાઈ દે આમ કરીને. પછી જો વાનગીનો ટેસ્ટે આવશે ને બધુંય આવશે. જોજો આ પાવડરમાં કોઈ ઉકલી ના જાય. હા, એવું તો કાંઈ નથી ને? અલ્યા ના ઉકળી જાય તું શું મોડા જેવી વાત કરું? પછી કાંઈ થઈ જશે તો મારું ક્લાસ બંધ થઈ જશે. કશું જ ના થાય. તું મને ખાલી એટલું કે પેલી કાલે જે વાનગી બનાવી તે નામ શું હતું ભૂલી ગયો. પિકાચુ ફુકાચુ. તમને પાછું ચાલુ કરવાનું છે કે શું બનાવ્યું હતું ખાઈ લીધા પછી? અરે આ તો મને થોડું પેટમાં ગરબડ છે. તું ડોક્ટર જોડે જાઉં તો મને કહેતા ફાવે ને. અરે તમે ડોક્ટર છો. હું ડોક્ટર છું પણ આ પ્રોબ્લેમ હું જાતે સોલ્વ નહીં કરી શકું એટલે મારે બીજા ડોક્ટર તો જવું પડશે. એટલે હવે તમે આ રેસીપી પણ ખાશો એમ ને? આ રેસીપી ખાવાની જરૂર નથી. જે કાલે ખાધી હતી ને એનું નામ કે ખાલી મન. અને જો હું તો તને એક વસ્તુ કહું, બધું જવા દે. હવે છે ને ભાઈ આપણે આ બધી મેક્સિકન ને ચાઇનીઝ ફાઇનીઝ બધું આ બધું આપણે શીખવાડવામાં રાખવાનું. ઘર માટે છે ને તું બકા દાળ ભાત રોટલી શાક ખીચડી કઢી બનાવજો, હું ખાઈ લઈશ. એમ જ મજા આવે. હો લે ગમે એટલી સારી વાનગી બનાવીને તો ઘરવાળાને કશું ભાવે જ નહીં. હા બોલો. અરે તમે પનીર છીણીને નાખતા હશો. છીણીને નથી નાખવાના, નાના નાના ટુકડા કરીને નાખજો. અરે બેન, પનીરની જગ્યાએ બટેકું ના ચાલે. તમે તો મને ભૂલાવી દેશો. મૂકો. અરે આવો આવો. નમસ્તે મેડમ. ચાલો તો મને પેલું વાનગી તમે નવી પેલી બનાવી હોય તો મને શીખવાડ દો તો હું ફટાફટ ઘેર જઈને બનાવીને એમને ખવડાવી દઉં. તમે કીધું મને એટલે મેં વિચાર્યું અને મેં મસ્ત પાવડર બનાવ્યો છે. તમને હમણાં આપું, તમે બેસો. લઈ આવો. આલુ મસાલો. તમે છે ને દાળ શાક રોટલીનો લોટ બાંધો ને એમાંય થોડું થોડું મિક્સ કરજો. પછી જોવો. એટલે ઉકલી જશે એ રહ્યા? અરે ના ના, જમવા મળશે. અચ્છા, એટલે આ બધામાં નાખવાનું? હા, લોટ બાંધો એમાં પણ. દાળ શાક કાંઈ બી બનાવો, કોઈ બી રેસીપી એમાં નાખજો. બાકી તમે જે શીખવાડ્યું છે એવી રીતે જ હા, બનાવો ને? એવી રીતે. ખાલી આ મસાલો એડ કરી દેવાનો. ઓકે. હા ખાતા તો થઈ જશે ને? હા હા થઈ જશે. અરે તમે જોવો તો ખરી આ પાવડરનો કમાલ. હવે થોડા દિવસ નહીં ખાય ને તો હાથ છે ને. ના ના, એવું કશું નહીં થાય, ખાતા થઈ જશે. હે ને? હા હા ચાલો. હા અલ્યા મંગુ, ખાવાનું લાય બાપા. ભૂખે લાગી છે એવી કે વાત ના પૂછે તું. અલ્યા મંગુ, ખાવાનું લાય. હા હા. અલ્યા આ ખાવાનું આજે તો હારું બનાવ્યું છે કે નહીં? મેં તો સારું બનાવ્યું, તમને લાગવું જોઈએ. જોઈએ શું છે શું નહીં. રોજ ભટકા પડતા નથી ખાવામાં. વાહ મંગુ વાહ, શું ટેસ્ટ છે યાર. ઓહો હો, દાદીઓ દે બૂમ પડાવી નાખી ત્યાં તો. શું ખાવાનું બનાવ્યું યાર. વાહ, તું શીખી ગઈ હો. વાહ 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 વાહ, મજા પડી ગઈ મને તો. જોરદાર. ધરાઈને ખાઓ. હા, બીજું શાક પડી છે ને? હા હા, બહુ બધું બનાવ્યું છે. પડી ગયો બાપા. કેટલા દાડા ખાવાનું મળ્યું. જોરદાર બનાવ્યું તે હો. વાહ. મંગુ સાચું કહું, જેટલા દાડા પછી મારું પેટ આજે ભરાયું. ખરેખર એટલું જોરદાર જમવાનું બનાવ્યું ને વટ પાટ દીધા. હવે તું રસોઈની રાણી કહેવો. વાહ, કેવું બદલ્યા. આજે તો પણ તમે મને થકવાડી દીધી.
જેટલી રોટલી ખાઈ ગયા ને જેટલી દાળ પી ગયા ને જેટલું શાક ખાઈ ગયા બોલો બધું તમે પતાવી દીધું. મને બહુ આમ કહેવાય ને કે આજે એમ થઈ ગયું કે તું અન્નપૂર્ણાનો અવતાર છે એવું થઈ ગયું. બહુ જોરદાર બનાવ્યું જમવાનું. વાહ વાહ મંગુ વાહ, એવોર્ડ આલવો પડશે તમે. મંગુબેન, આ તમે કુકિંગ ક્લાસમાં જાઓ છો તો ફરક પડ્યો કે ના પડ્યો? એટલે પહેલાં નહોતો પડ્યો પણ હવે પડી ગયો છે. એમાં થયું એવું કે મને એક પડીકી આપી એમણે. તે એમણે એવું કીધું કે આ પડીકી છે ને એ મસાલાની કંઈક પડીકી છે તે કે બધા શાક જે શાક બનાવો એમાં નાખવાનું, દાળ બનાવો એમાં નાખવાનું, એવું લાગે ને તો રોટલીનો લોટ બધો ને એમાંય નાખી દેવાનો. બસ એ જ્યારથી કરું છું ને ત્યારથી તો એટલું ખાય છે બાપા, એટલું ખાય છે કે રોટલીઓ વણી વણીને થાકી જાઉં છું. લબડ લબડ ખાય છે બોલો. તો એવી તો કેવી પડીકી છે, મને અપાવો ને. કશો વાંધો નહીં, હું તને કાલે લઈ જાઉં હેડ ને એમના ત્યાં. તે તું બતાવી દેજે તારે જે પ્રોબ્લેમ છે કહી દેજે, તે તને શીખવાડી દેશે અને પડીકી આલવાની થશે તો આલી દેશે. આ રોજના ઝઘડામાંથી તો છુટકારો મળે ને. સાચી વાત, મને તો છુટકારો મળી જો. તારો વરે ખાશે ને એ પડીકી નાખેલું ખાવાનું તો તું થાકી જાય રોટલીઓ બનાવતી બનાવતી, પણ એ ખાતા નહીં થાકે બોલ. કંઈ નહીં આપણે પડીકી લઈ આવીશું. હા, કાલે જઈએ. મારી રેસિપીમાં 7 દિવસમાં 7 વ્યૂ, જબરદસ્ત હાલી ગઈ. જમી લીધું? કેવું લાગ્યું? અરે જોરદાર, રઈનું રસાવાળું શાક મસ્ત બનાવ્યું છે. એ દાળ હતી. અચ્છા, દાળ હતી? હા. તો મને એમ કે રઈ વધારે છે એટલે રઈનું શાક. તું એક કામ કર, આ રઈ બઈ બધું છે ને જેમ આવ્યું એમ ઠોકાઠોક ના કરીશ. એ બધું કુકિંગ ક્લાસમાં સારું લાગે. ઘરમાં જમવાનું તો સાદું જ બનાવવાનું. હું કુકિંગ એક્સપર્ટ છું, તમને તો હોય જ નહીં આવી વાનગી. અરે આવો આવો, નમસ્તે. નમસ્તે મેડમ. અરે તમે પેલી પડીકી શું આલી, બાપરે બાપ. મારું ખાવાને તો એટલું વખાણ કરે છે ને એટલું ખાય છે ને કે હું થાકી જાઉં છું બનાવતા બનાવતા બોલો. રોટલીઓ ખૂટી જાય છે, દાળ શાક બધું ખૂટી જાય છે, એટલું ખાય છે. પહેલાં મને બીક હતી ભૂખ્યા હાર્યા ઉકલી ના જાય, હવે મને બીક છે ખાઈ ખાઈને ફાટી ના જાય બોલો. એટલું ખાય છે. થેન્ક યુ મેડમ, બહુ જ. હા હા મેડમ, હું તો ભૂલી જ ગઈ. હું છે ને મારા બેનપણી છે, અમારા બાજુમાં જ રહે છે. તો ઓને બિચારીને છે ને મારી જેવી જ પ્રોબ્લેમ છે. એને વર છે ને ખાતો નહીં. આટલું સારું બનાવે ને તો એ કે નહીં સારું. મેડમ, આ ટેસ્ટ કરો ને તમે. હા. કેમ નહીં સારું બન્યું? સારું જ બન્યું છે, એટલે કે બહુ સારું નથી બન્યું. તો હવે મેડમ એમણે છે ને એકથી કુકિંગ શીખવું પડશે. મેડમ એક કામ કરો ને, મને જે પેલી પડીકી આલી ને એ આના આલ દો ને એટલે બધાને નાખીને ખવડાવશે તને ઘણી ખાતો થઈ જશે. જો બેન, એ પડીકીની ઘટના એવી છે કે એ પડીકી નથી, એ દવા હતી. તમારા હસબન્ડને વાયરલ ઇન્ફેક્શન થયું છે, એના કારણે એમની સુગંધ અને સ્વાદ બંને જતું રહ્યું હતું. અને એટલા માટે હું એમને મળ્યો એટલે હું સમજી ગયો, એટલે મેં એમના માટે દવા આપી હતી. અને તમારી રસોઈમાં કોઈ જ ફોલ્ટ નથી, તમે એક નંબર જ જમવાનું બનાવો છો. ફોલ્ટ એમનામાં હતો. હે ને? હા. હું એ જ કહું, આખી સોસાયટીને મારું ખાવાનું ભાવે છે. એમના મમ્મી પપ્પા આવે, મહેમાન આવે, બધાને ભાવે છે. આ આદમીને જ કેમ નહીં ભાવતું? હું તેમનામાં હતી, મને મહેનત કરાય કરતા હતા. તો પછી સર અમારે શું કરવાનું? તમારે હવે કુકિંગ ક્લાસ જોઈન કરી લો. તમે એક કામ કરો, મતલબ આ રેસીપી જોઈને મને તો એવું જ લાગે છે તમારે આજ સાંજે જ મારો બેચ છે, તમે એમાં જોઈન કરી જ લો. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો ક્યારેક મોઢામાંથી સ્વાદ જતો રહે કે સ્મેલ જતી રહે ને તો ગુસ્સો ઘરવાળી પર નહીં કરવાનો. અને એવું નહીં વિચારવાનું કે એના ખાવામાં ખોટ હશે કે એના હાથમાં ખોટ હશે. એક ધક્કો ડૉક્ટરનો પણ ખાઈ લેવાનો. અને કુકિંગ ક્લાસના ધક્કા ખાવાની કોઈ જરૂર પણ નથી. બાકી જો મેક્સિકન રસોઈ બની જાય તો પાછું તમારે ખાવી છે રેસીપી નવી? ના